નોટબંધી અને કોરોના કાળને કારણે રત્ન કલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે। આ કારણસર રત્ન કલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે। તેવા સમયે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ। આ માટે વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી। આગામી 30 માર્ચના રોજ હડતાલ અને કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે। આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે। આ હડતાલમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું। આ સાથે કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી છે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 10 માર્ચે સુરત કલેક્ટરને આવેદન આપીને રત્ન કલાકારોની સમસ્યા અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું। સંગઠન દ્વારા 30 માર્ચ 2025ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે। આ સાથે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું જે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે। રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। 10 તારીખના રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું। અમારી જે માંગણીઓ હતી કે રત્ન કલાકારોને મોંઘવારી મુજબ ભાવ વધવા જોઈએ, રત્ન કલાકારોને આર્થિક પેકેજ, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આપઘાત કરતા રત્ન કલાકારોને પગાર પરિવારોને મદદ કરવામાં આવે। અમે 20 દિવસનું સરકારને સમય આપેલો હતો કે સરકાર 20 દિવસની અંદર વિચાર કરી રત્ન કલાકારોની મદદ કરે। ત્યારબાદ મુખ્યમંત્રી સાહેબને ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનનું ડેલિગેશન એક મળવા ગયું હતું। મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે 2 દિવસની અંદર રત્ન કલાકારોને મદદ કરવા માટેનો એક્શન પ્લાન ઘડાશે। ત્યારબાદ કલેક્ટર સાહેબને અમને બોલાવ્યા હતા, તમામ રિપોર્ટ સરકારને સબમિટ કરેલા છે, આ માહિતીઓ આપેલી છે, પરંતુ આજે 26 તારીખ છે, સરકાર તરફથી કોઈ જવાબ નથી। અમારે હડતાલ નહોતી પાડવી એટલા માટે અમે 20 દિવસનો સમય આપેલો હતો, એ પૂરતો છે, પરંતુ ના છૂટકે રત્ન કલાકારોના અધિકારો માટે લોકશાહી ઢબે અને સ્વયંભૂ રત્ન કલાકારો કામથી અળગા રહે અને રત્ન કલાકારોને જે પ્રશ્નો છે એને વાચા આપે એટલા માટે અમે હડતાલ પાડવા માટે મજબૂર બન્યા છીએ। હજી પણ અમને અપેક્ષા છે કે સરકાર રત્ન કલાકારોની વહારે આવશે તો મુખ્યમંત્રીએ જે કમિટી બનાવી હતી એ કમિટીની અંદર પ્રફુલભાઈ પાનસેરિયા, આપણા શિક્ષણ મંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આ તમામને આદેશ આપવામાં આવ્યો હતો કે રત્ન કલાકારોને મદદ કરવા માટેનો એક્શન પ્લાન બનાવે, પરંતુ હજુ સુધી કઈ રીતે શું સરકાર કરી રહી છે એની કોઈ માહિતી નથી। અમારે હડતાલ ન પાડવી પડે એટલા માટે રત્ન કલાકારોને રોડ ઉપર ના આવવું પડે, સરકારને ધ્યાન રાખવું જોઈએ। તો વિનંતી કરું છું કે હજી આપણી પાસે સમય છે તો તાત્કાલિક રત્ન કલાકારોની મદદ કરવા માટે સરકાર જાહેરાત કરે, જેથી કરી ઇન્ડસ્ટ્રીની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી। મારું નામ હિંમતભાઈ। હડતાલ માટે તો કારીગરોને અત્યારે કોઈના ઘર ચલાવવા એ પોહાય એમ જ નથી, કારણ કે જો શેઠિયા જ એને જો સલામતી આપે તો બિચારા ઘર ચલાવી શકે ને। એટલે આ માટે સરકારને મોદી સાહેબને જ આમાં ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના બધે ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને શેઠિયા કમાય તો જ પાછા મજૂર લોકોને આપી શકે। બાકી ઘરમાં કોઈ પણ અત્યારે 5000 રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી, બોલો ઘર ખર્ચા ચાલે છે। અને આખું સુરત 9 રાજ્ય માટે 10-9 કેટલા રાજ્ય કયો આખું સુરત આની માટે ટકી રહ્યું છે, તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી? બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે। અમે એક કારીગર તરીકે જ કહીએ છીએ કે રોજી રોટી મળે એવું માટે સરકારને ધ્યાન આપવું જ પડે। તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી। આમાં લોકો મરી પણ જાય છે, લ્યો આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે, કારણ કે કોઈને રોજી રોટી જ ન આપે તો કોઈ આત્મહત્યા કરીને બિચારા મરી જાય છે। એટલે આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે। અને જો આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો પહેલો નંબરનો ધંધો છે, આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગને। શેઠિયા કમાય એટલે કારીગરને આપવાના જ છે, બાકી જો શેઠિયાને જ સપોર્ટ નથી આપતા સરકારને આમાં પૂરેપૂરું, હું તો કહું છું મોદી સાહેબ આમાં ધ્યાન ફરજિયાત એને મારી મંજૂરી કહેજો। હું હિંમતભાઈ, રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામનો છું, એને એટલી વિનંતી કરું છું કે સરકાર આમાં ધ્યાન આપે
તો જ આ સુરતને આજે સુરત તમને ખબર છે પહેલા હીરામાં ફર્સ્ટ નંબરનું કહેવાતું હતું. અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને? કારીગરોને કોઈને હીરા શેઠિયાને પોસાતા પણ નથી. તો આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે કે હીરા વેચાય તો ઈવડા ઈ પાછા બિચારા મજૂરને આપે તો જ રોટી